મિત્રો આ રીલ એવા લોકો માટે છે જેને ફાઇનાન્સ પર ફોન લીધો છે અને હપ્તા બાઉન્સ થતા હોય છે, એવું બનતું હોય છે, એના માટે છે. તો એના માટે થોડી જાણકારી તમને આપી દઉં કે તમારા બજાજ ફાઇનાન્સની અંદર ઈએમઆઈ કપાય છે પહેલી અથવા બીજી તારીખે, તો 30 તારીખે બેલેન્સ રાખવું બજાજ ફાઇનાન્સમાં. એચડીબી અને ટીવીએસમાં બીજી અને ચોથી તારીખે ઈએમઆઈ આવે છે, તો બીજી તારીખે બેલેન્સ તમારે મેન્ટેન રાખવું. ફોર એક્ઝામ્પલ તમને વાત કરેલું કે 2000 રૂપિયાનો ઈએમઆઈ આવે છે. આપણે લોકો ભૂલ શું કરીએ છીએ કે 2000 રૂપિયાનો હપ્તો હોય ને તો 2000 રૂપિયા જ ખાતામાં રાખીએ, પણ એવું કરવાનું નહીં. 2000 થી 500 રૂપિયા જેવું બેલેન્સ વધારે રાખવાનું. એનો ફાયદો એ થશે મિત્રો કે તમારી સિબિલ બનશે. અને બીજી વાત કરું કે તમારે બેંકનો ચાર્જ અને બજાજ કંપની કે ટીવીએસ કે એચડીબીનો ચાર્જ તમારે ડબલ ચાર્જ લાગે, એટલે તમારી પેનલ્ટી લાગી જાય 300, 400, 500, 600, 700, 800, 1000. ઘણા લોકોને ઘણી બધી પેનલ્ટી લાગતી હોય છે. તો તમારું ખાતું મેન્ટેન રાખવા માટે તમે જે હપ્તાની તારીખ હોય એના 2 દિવસ પહેલા ખાતામાં હપ્તા કરતાં બેલેન્સ વધારે રાખો. અને આ પાછળનું કારણ છે કે ફેસ્ટિવલ સિઝન આવે છે, આપણે 50,000ની લિમિટ છે, પણ લાખનો ફોન લેવો છે, અત્યારથી તમે મેન્ટેન રાખશો તો તમારે વાંધો આવશે નહીં. 1 લાખ 1.5 લાખ રૂપિયાનો ફોન તમને પૂજારા ટેલિકોમમાં અમે 0 ડાઉન પેમેન્ટમાં આપશું. તો આજે જ વધારો પૂજારા ટેલિકોમમાં અને 0 ડાઉન પેમેન્ટમાં મોબાઈલ લઈ જાઓ. તો મિત્રો પૂજારા ટેલિકોમ થરાને ફોલો કરી દો, જેથી કરીને તમને આવી નવી માહિતી મળતી રહે.